પાંચમી લાક્ષણિકતા A જેમ B બરાબર C જેમ D. તો બાદબાકી A માઇનસ B ડિવાઈડ બાય B આવું લખાય. A માઇનસ B ડિવાઈડ બાય B અને C માઇનસ D ડિવાઈડ બાય D. તો 1/3 બરાબર 2/4. તો 1 minus 2 divided by 2, 2 minus 4 divided by 4. તો આનો આન્સર કેટલો આવે? -1/2. તો આ બંને સમાન થાય. ધેટ મીન્સ કે આ લાક્ષણિકતા સાચી. શું નામ છે? ડિવિડેન્ડો. પહેલા કોમ્પોનેન્ડો અને પછી ડિવિડેન્ડો. હવે બંને ભેગું કમ્બાઈન. જો A જેમ B બરાબર C જેમ D, તો A પ્લસ B ડિવાઈડ બાય A માઇનસ B, C પ્લસ D ડિવાઈડ બાય C માઇનસ D. 1/2 2/4. 1 માં 2 ઉમેરીએ 3, 1 માંથી 2 બાદ કરીએ -1, 2 માં 4 ઉમેરીએ 6, 2 માંથી 4 બાદ કરીએ -2. તો -3 બરાબર -3 થઈ જશે. એનું નામ કોમ્પોનેન્ડો એન્ડ ડિવિડેન્ડો. અંશમાં સરવાળો અને છેદમાં બાદબાકી. ખાલી આ જ ભાગનું લાક્ષણિકતા છે, સરવાળો અંશમાં અને છેદમાં બાદબાકી. એનું રિવર્સ કરી દઈએ કે છેદમાં બાદબાકી છે અંશમાં લઈ લઈએ અને અંશમાં છે તો એને ડિવિડેન્ડો કોમ્પોનેન્ડો એવું કંઈ છે. કોમ્પોનેન્ડો એન્ડ ડિવિડેન્ડો છે પણ પછી એનું વ્યસ્ત હોય તો આપણે આ પાછળનું નામ આગળ લઈ લઈએ અને આગળનું નામ પાછળ ગોઠવી દઈએ. એવી કોઈ લાક્ષણિકતા છે નહીં. એટલે એવું કોઈ જાતે ઇનોવેશન કરવું નહીં. ક્યાં સુધી પહોંચ્યા? 600. ચાલો પછી 6 સુધી કમ્પ્લીટ. 7માં ચલો કન્ટિન્યુ પ્રપોર્શનમાં આવી રીતે માહિતી આપી હોય કે 1/2 2/4 આવું જયા કરે. 8/16 16/32 આપણે 3 માટે લખીએ
તો આ લાક્ષણિકતા એવી છે કે બધાના અંશનો સરવાળો, તો 1 + 2 + 4 અને બધાના છેદનો સરવાળો, આ એક સમાન થાય. જો 4 ને 2 6 ને 1 7, 8 ને 4 12 ને 2, તો 7/14 1/2 જેવા થાય. એટલે આ લાક્ષણિકતા સાચી અને એનું નામ છે એડેન્ડો. હવે જે સરવાળા માટે લાક્ષણિકતા છે એવી જ લાક્ષણિકતા બાદબાકી માટે છે. બાદબાકી 1 માંથી 2 ને એમાંથી 4, 2 માંથી 4 ને એમાંથી 8. 1 - 2 -1, -1 માંથી -4 ગયા, -5. 2 માંથી 4 જાય તો -2, -2 માંથી -8, તો 5/10 1/2. એની લાક્ષણિકતા સબટ્રેહેન્ડો. વિચિત્ર નામ છે ને બધા. તો બહુ બધા દંડા છે. પહેલું ફર્સ્ટ કયું છે? ક્રોસ મલ્ટીપ્લિકેશન એટલે કે ચોકડી ગુણાકાર. પહેલી લાક્ષણિકતા ચોકડી ગુણાકાર. A × D = B × C. આને એવું લખાય product of extremes is equal to product of means. અહીંયા પ્રોડક્ટ એટલે વસ્તુ નહીં, પ્રોડક્ટ મીન્સ ગુણાકાર. શું થાય મેથ્સમાં? પ્રોડક્ટ ઓફ 2 નંબર એવું બોલવામાં આવે તો બે સંખ્યાનો શું સમજવાનો? ગુણાકાર. અહીંયા પ્રોડક્ટ એટલે કોઈ વસ્તુ કે જેને ખરીદી કે વેચી શકાય એ સેન્સમાં પ્રોડક્ટ વર્ડ છે નહીં. તો છેડાના ટર્મ્સનો ગુણાકાર is equal to વચ્ચેના ટર્મ્સનો ગુણાકાર. તો પ્રોડક્ટ ઓફ મીન્સ is equal to પ્રોડક્ટ ઓફ એક્સ્ટ્રીમ. આ પહેલી લાક્ષણિકતા કઈ થઈ ગઈ? ચોકડી ગુણાકાર. સેકન્ડ ઇન્વર્ટેન્ડો. A જેમ B બરાબર C જેમ D હોય તો B ના છેદમાં A બરાબર D ના છેદમાં C લખી શકાય. કોન્સ્ટન્ટ નંબર લઈને એક્ઝામ્પલ આપણે સેટ કરી શકીએ. અલ્ટરનેન્ડો. બીજું અને ત્રીજું પદ બે પોતપોતાના સ્થાન ફેરવે તો જવાબમાં કોઈ ફરક પડે નહીં. એ સ્થાન બદલવા વાળા ભાગને અલ્ટરનેન્ડો. એના પછી સરવાળો.
અંશમાં સરવાળો a પ્લસ b છેદમાં b એમના એમ રહેવા દેવાના, એને કહેવાશે કોમ્પોનેન્ડો. છેદમાં બાદબાકી અંશમાં બાદબાકી એને કહેવાશે ડિવિડેન્ડો. અંશમાં સરવાળો છેદમાં બાદબાકી એટલે કોમ્પોનેન્ડો એન્ડ ડિવિડેન્ડો. આનું રિવર્સ નામ છે નહીં કે અંશમાં બાદબાકી હોય ને છેદમાં સરવાળો હોય તો ડિવિડેન્ડો વર્ડ પહેલાં યુઝ કરવાનો અને કોમ્પોનેન્ડો પછી યુઝ કરવાનો, એવી લાક્ષણિકતા છે નહીં. ખાલી કોમ્પોનેન્ડો એન્ડ ડિવિડેન્ડો એટલું જ છે. ઓકે, એડ કરવાનું. એકથી વધારે કન્ટિન્યુ પ્રપોર્શન હોય તો બધાના અંશનો સરવાળો બરાબર બધાના છેદનો સરવાળો, એની વેલ્યુ a ડિવાઈડ બાય b જેટલી મળે. તો 7/14, 4 2 1, 7 થઈ ગયા, 8 4 12, 14 થયા, 7/14 1/3 જેટલું મળે. એ લાક્ષણિકતાને કહેવાશે એડેન્ડો. અને સેમ લાક્ષણિકતા બાદબાકી માટે, બધા જ ટર્મ્સની બાદબાકી એના છેદમાં બધાના બીજા ટર્મની એટલે કે છેદના પદની બાદબાકી. સબટ્રેહેન્ડો એવો વર્ડ છે, બરાબર. તો આ થયું પ્રોપર્ટીઝ ઓફ પ્રપોર્શન. હવે ઘણીવાર એવું બને કે 4 ટર્મના બદલે તમને 3 ટર્મ વાળું પ્રપોર્શન આપ્યું. ફરીવાર 4ના બદલે કેટલા વાળું? 3 ટર્મ. તો એનો બેનો ફરક સમજી લેવું. એક પ્રપોર્શન આ બધું એક જ છે. અહીંયા શું કરી દીધું? આ રેશિયોના સ્વરૂપે લખ્યા. અહીંયા ઈઝ-ટુ-ના ફોર્મેટમાં છે. a:b બરાબર c:2. કેટલા ટર્મ આવે? 4. 4માંથી 3 દીધા હોય તો ચોથું મળે. ક્લિયર? એક સ્વરૂપ આવું છે. a/b બરાબર b/c. એટલે પહેલા રેશિયોનું બીજું પદ ને બીજા રેશિયોનું પહેલું પદ, એ આ વાળું સ્વરૂપ a/b/c. આમાં ટોટલ ટર્મ કેટલા હોય? a, b અને c. આના આધારે શું મળે? b² બરાબર ac. આની અંદર 3માંથી કેટલા આપેલા હોવા જોઈએ? 2. 3માંથી કેટલા આપેલા હોવા જોઈએ? 2. અને આ b જે છે એના માટે સ્પેશિયલ વર્ડ છે. શું વર્ડ છે? મીન પ્રપોર્શન. તો જ્યારે તમને પ્રપોર્શનમાં કોઈ એક પ્રપોર્શનની વેલ્યુ શોધવાની કીધી, બાકીની 2 આપી, તો સમજવાનું કે આ ABC વાળા પ્રપોર્શનની વાત થાય છે. જ્યારે તમને 4માંથી 3 વેલ્યુ આપી અને ચોથી શોધવાની કીધી, ત્યારે એવું સમજવાનું કે ABCD વાળા 4 ટર્મ વાળા પ્રપોર્શનની વાત થાય છે. આમાં કેટલા ટર્મ આવે? 3. A, B અને C. જેમાં B છે એ મધ્યસ્થી પ્રપોર્શન એટલે મીન પ્રપોર્શન ગણાય. b² બરાબર AC. એવા ક્વેશ્ચનમાં તમને ખાલી એક વેરિયેબલ કાં તો A શોધવાનું કે કાં તો C કે અથવા B કે. તો એક નો આપ્યો હોય તો બાકીના 2 આપેલા હોવા જોઈએ. આવડશે આટલું? આને લખી લ્યો. પછી આપણે એક્સરસાઇઝ સોલ્વ કરીએ.
चलो शुरू करिए एक्सरसाइज। पहला क्वेश्चन, द फोर्थ proportional to A જેમ B, C જેમ D। A ને કહેવાય ફર્સ્ટ પ્રપોર્શન, B ને કહેવાય સેકન્ડ પ્રપોર્શન, C ને કહેવાય થર્ડ પ્રપોર્શન અને D ને કહેવાય ફોર્થ પ્રપોર્શન। પહેલા ક્વેશ્ચનમાં કયું પ્રપોર્શન શોધવાનું કીધું? ફોર્થ। અને આપેલી વેલ્યુ કેટલી? 9, 4, ફોર્થ આપણે શોધવાની। તો D બરાબર શું લખાય? 8 ગુણ્યા 6 શું વેલ્યુ આવે? આવડશે? તો થર્ડ પ્રપોર્શન ટુ 12 અને 18 એટલે આ વાળો ભાગ થયો ABC વાળો। ખાલી કેટલી વેલ્યુ આપી? 12, 18 અને કયું પ્રપોર્શન કીધું? થર્ડ। તો આને એ ફર્સ્ટ પ્રપોર્શન, મીન પ્રપોર્શન, થર્ડ પ્રપોર્શન એટલે કોને શોધવાના? સી ને શોધવાના। તો અહીંયા વેલ્યુ શું મુકાય? 12, 18, 18 સી। કેમ 18 બે વાર મૂક્યા? એ મીન પ્રપોર્શન છે, બી નું સ્થાન કેટલી વાર આવે? 2 વાર। તો 18 ગુણ્યા 18 એના ભાગ્યા 12 કેટલા? 27 વેલ્યુ આવે છે। જુઓ મીન પ્રપોર્શન બી 18 કેટલી વાર આવશે? 2 વાર। સોલ્યુશન લખી લો વ્યવસ્થિત। લખ્યું? બાકી ત્રીજું શું કીધું? મીન પ્રપોર્શન બિટવીન 25 અને 81। તો A જેમ B બરાબર B જેમ C। મીન પ્રપોર્શન એટલે B²। તો B બરાબર વર્ગમૂળમાં AC લખાય। કોના કોના વચ્ચે? 25 અને 81। તો વર્ગમૂળમાં 25, 81 કેટલી વેલ્યુ આવશે? 45। તો મીન પ્રપોર્શન ડેફિનેશન સમજાણી? મીન એટલે કયું? વચ્ચેનું। જ્યારે બે જ વેલ્યુ આપી હોય ત્યારે તમારે ABC વાળું પ્રપોર્શન સમજવાનું, 3 વેલ્યુ આપી હોય ત્યારે ABCD વાળું 4 ટર્મ વાળું પ્રપોર્શન સમજવાનું। ત્રીજામાં ડાઉટ કોઈને? હવે ચોથો ક્વેશ્ચન, ક્વેશ્ચન સાવ ઈઝી છે। વાક્ય રચના એવી બનાવી કે કોમ્પ્લિકેટેડ લાગે। ક્વેશ્ચન વાંચીએ। ધ નંબર which has the same ratio to 26 that
6:13. શું સમજાણું? કઈ નહીં. ફોર્થ, કોઈ એક નંબરને 26 સાથે જે રેશિયો છે, the number which has the same ratio to 26. આ રેશિયો એક સમાન છે, કોના સાથે ઇક્વલ છે? 6:30 એવું આપ્યું છે. the number, બોર્ડ પર ધ્યાન આપો, the number x which has same ratio to 26, x divided by 26 ની વેલ્યુ એક સમાન થાય છે, કોના બરાબર? તો કે 6 ને 13 સાથે જે રેશિયો થાય એના બરાબર થાય છે. તો આપણને આઈડિયલી એવું પૂછ્યું કે ફાઇન્ડ ફર્સ્ટ પ્રપોર્શન. પહેલો ક્વેશ્ચન છે એમાં શું કીધું છે? ફાઇન્ડ ફોર્થ પ્રપોર્શન. એટલે સીધું ડાયરેક્ટ પૂછી લીધું કે તમને ABC અમે આપ્યા અને D શોધો. અહીંયા પૂછ્યું છે શું? ફાઇન્ડ ફર્સ્ટ પ્રપોર્શન, પણ પૂછવાની રીત કોમ્પ્લિકેટેડ. The number which has same ratio to 26, that 6:30. x નંબરને 26 સાથે રેશિયો કરે ને જે વેલ્યુ થાય છે એ કોના બરાબર છે? તો કે 6 ને 13 સાથે જે રેશિયો થાય એના બરાબર છે. હવે સમજાણું? તો x ની વેલ્યુ કેટલી? 6, 26, 13. x ની વેલ્યુ આવશે 12. નન ઓફ ધીસ. પાંચમામાં the fourth proportion. ABCD. તો A ની વેલ્યુ કેટલી આપી? 2A. બીજું A². ત્રીજું C તો C જ છે, અને D. તો A કેન્સલ, D ની વેલ્યુ A into C divided by 2. એ આન્સર આવશે. A into C divided by 2. પછી ક્વેશ્ચન નંબર 6. 1/2, 1/3, 1/5 and 1/x આર પ્રપોર્શનલ, એટલે કે પ્રપોર્શનમાં છે. તો કોની વેલ્યુ શોધો? જો ચાર સંખ્યા પ્રપોર્શનમાં હોય તો પહેલો નંબર કયો છે? 1/2. બીજો નંબર 3. ત્રીજો નંબર 5 અને છેલ્લો 1/x. અંશનો છેદ છેદમાં આવે, છેદનો છેદ અંશમાં જાય. તો 3 divided by 2 x divided by 5. 5 ગુણ્યા 3 આવી વેલ્યુ આપી છે. x બરાબર 15/2. ક્વેશ્ચન નંબર